તો આ એ ગરવોગઢ ગિરનાર છે દોસ્તો, આપ જોઈ શકો છો. આ મારી પાછળ ભગવાન દત્તાત્રેયની જગ્યા જ્યાં સાક્ષાત બિરાજમાન છે, અને આ એ જ ગરવોગઢ ગિરનાર છે કે જેના દર્શન માટે દૂર દૂરથી લોકો લગભગ 9,000 કરતાં પણ વધારે સીડીઓ ચડીને ત્યાં દર્શનનો લાભો લેવા માટે પહોંચે છે. આ એ ગિરનાર અને દત્તાત્રેય ભગવાન છે કે જેના વિશે ઘણું બધું ગવાયું છે, ઘણું બધું લખવામાં આવ્યું છે. અને હું ચેતનને કહીશ, કેમેરામેનને, કે ઘણા બધા લોકો જે ચડી ન શકતા હોય એમને નીચેથી જે ભાઈઓ છે એ આ રીતે ખભા પર બેસાડીને લઈ આવતા હોય છે અને નીચે ઉતરતા હોય છે. આપ સમજી શકો છો કે કેટલું કષ્ટ એ લોકોએ સહન કરવું પડતું હશે અને કેટલું અઘરું કામ છે. સીડીઓ પર જે છે એ ભાવિ ભક્તોની ભીડ અત્યારે જોવા મળી રહી છે. દૂર દૂરથી, માત્ર ગુજરાત નહીં પણ ગુજરાત બહારથી પણ મોટી સંખ્યામાં યાત્રાળુઓ છે એ દત્તાત્રેય ભગવાનના દર્શનનો લહાવો લેવા માટે અહીંયા પહોંચી રહ્યા છીએ. અને અહીંયા ઉપરથી આપણે જોવાનો પ્રયાસ કરીએ કે આટલી હાઈટ ઉપરથી જે ગિરનાર છે, જે ભવનાથ તળેટી છે એ કેવી દેખાય છે. તો આ માતાજીનો ચોક છે, ત્યાં મોટી સંખ્યામાં ભક્તો અત્યારે દર્શન કરી અને વિસામો લઈ રહ્યા છે, બેઠા છે. અને ઉપરથી આપણે નજર કરીએ તો આખી ભવનાથ તળેટી અને જૂનાગઢ શહેર આખું જાણે પહાડોએ સમાઈ લીધું હોય, પહાડોની વચ્ચોવચ્ચ પ્રકૃતિના ખોળામાં જાણે આખું જૂનાગઢ બેઠું હોય એવું અત્યારે આપણે અહીંયાથી જોવા મળી રહ્યું છે. અને કોઈ અભાગ્યો જ હશે મિત્રો કે જે આ ભૂમિ પર આવ્યા પછી, ભગવાન દત્તાત્રેયના દર્શન કર્યા પછી એના અંતરમાં આનંદ ના થયો હોય.